ગુજરાત પોલીસ ભાજપની પોલીસ છે। આ આદિવાસી સમાજના મુદ્દે નેતા પોલીસ અને સરકાર પર આક્ષેપો કરી રહ્યા છે। આદિવાસી સમાજના લોકોને છેલ્લા ઘણા સમયથી એક સમસ્યા તકલીફ આપી રહી છે, જે મુદ્દે દાંતાના ધારાસભ્યએ મોરચો માંડ્યો છે। આદિવાસી સમાજના લોકો માટે જાતિનો દાખલો કઢાવવો છેલ્લા 3 વર્ષથી મુશ્કેલ બની ગયો છે। તે મામલે ઘણા સમયથી આદિવાસી સમાજ આંદોલન કરી રહ્યો છે। ગઈકાલે શરૂ કરાયેલી ગાંધીનગર કૂચમાં કાંતિ ખરાડી સહિત 50 લોકોની અટકાયત કરવામાં આવતા મામલો ગંભીર બન્યો। બાદમાં શાંત પડ્યો। આદિવાસીઓએ વિરોધ કરી રામધૂન બોલાવી અને આજે ફરી સિદ્ધપુર ખાતે આદિવાસી આગેવાનોની પોલીસે અટકાયત કરતા પોલીસ અને આદિવાસી આગેવાનો વચ્ચે ગરમાગરમી સર્જાઈ હતી। અહેવાલમાં વિગતે વાત કરીએ શું છે સમગ્ર મામલો। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ગુજરાતમાં આદિવાસી સમાજ માટે જાતિનો દાખલો મેળવવો છેલ્લા ઘણા સમયથી મોટો પ્રશ્ન બની ગયો છે। આદિવાસી સમાજના લોકો કહે છે કે છેલ્લા 3 વર્ષથી તેમને જાતિના દાખલા મળતા નથી, જેના કારણે સરકારી યોજનાઓ, સહાય અને લાભોથી તેઓ વંચિત રહી જાય છે। આ મુદ્દે લાંબા સમયથી આદિવાસી સમાજ દ્વારા રજૂઆતો અને આંદોલનો થઈ રહ્યા છે। આ મુદ્દે કોંગ્રેસના દાંતા બેઠકના ધારાસભ્ય કાંતિ ખરાડી મેદાનમાં ઉતર્યા હતા। ગઈકાલે તેમણે આદિવાસી સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ગાંધીનગર કૂચ શરૂ કરી। જોકે ગાંધીનગર પહોંચે તે પહેલા જ પોલીસ દ્વારા કાંતિ ખરાડી સહિત લગભગ 50 લોકોની અટકાયત કરવામાં આવી હતી। આ અટકાયત બાદ મામલો વધુ ગરમાયો હતો। અટકાયત પછી આદિવાસી આગેવાનો અને કાર્યકર્તાઓએ રામધૂન બોલાવી શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો, જેના બાદ તેમને છોડવામાં આવ્યા। જોકે ગાંધીનગર કૂચ માટે પરવાનગી આપવામાં આવી નહોતી। તેમ છતાં આદિવાસી આગેવાનોએ પોતાની માંગ યથાવત રાખી અને ગાંધીનગર તરફ પદયાત્રા ચાલુ રાખવાનો નિર્ણય કર્યો। બનાસકાંઠાના બદલે પાટણ તરફથી પદયાત્રા શરૂ કરવામાં આવી, પરંતુ સિદ્ધપુર પહોંચતા જ ફરી એકવાર પોલીસે આદિવાસી આગેવાનોને અટકાયત કરી। અહીં પોલીસ અને આદિવાસી આગેવાનો વચ્ચે ગરમાગરમીનો માહોલ પણ સર્જાયો હતો। આ દરમિયાન આદિવાસી આગેવાનોએ સરકાર અને પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા। આદિવાસી આગેવાનોનો આરોપ છે કે સરકાર અને પોલીસ આદિવાસી તેમજ એસસી અને ઓબીસી સમાજને ટાર્ગેટ કરી રહી છે અને લોકશાહી રીતે પોતાની માંગ રજૂ કરનારાઓને દબાવવા માટે અટકાયત કરવામાં આવે છે। 65 વાળી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આદિવાસીઓ ઉપર જ દબંગગીરી કેમ કરે છે? ગરીબ પરિવાર છે એટલે એને દાખલા આલો એટલે ગુજરાત વિધાનસભામાં આઈએએસ ને આઈપીએસ બને એટલા માટે, એનું શિક્ષણ છીનવા માટે આવે એટલા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે ગઈકાલ સવારે વહેલા યાત્રા નીકળી બનાસકાંઠામાં થઈને સિદ્ધપુર મુકામે પહોંચી અને સિદ્ધપુરની પોલીસ દ્વારા દબંગગીરી કરી અને એ લોકોને ભગાડી દેવામાં, પાછા મૂકી દેવામાં આવ્યા। આ પ્રકારની રાજનીતિ જે પ્રમાણે ચાલે છે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર, એક પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર રોડ પર દેખાતો નથી અને ભારતીય જનતા પાર્ટીની પોલીસ જ્યારે ભારતીય જનતા પાર્ટીનું કામ કરતી એવું વર્તન કરે છે। આપોને પરમિશન, અને પરમિશન ના આપતી તમે ઉપર સરકારમાંથી ગરીબ અને મધ્યમ વર્ગને આદિવાસીને દાખલા અપાવો। જે લડત છે ગરીબ પરિવારને, જે અમારા કાંતિપી ખરાડી જે લઈને નીકળ્યા છે ધારાસભ્ય, એમના કહેવાથી પણ પરમિશન જો આપવામાં ના આવે, રાતે 2 વાગે મેલ કરવામાં આવે તો પરમિશન ના આપવા આવે, છેડ ત્યાંથી પદયાત્રા સિદ્ધપુરમાં આવે અને ત્યાં સુધી આ તંત્ર ઊંઘતું રહે ને એના પછીને જે ઉપર સરકારમાંથી કોઈ આકાઓનો આદેશ આવે અને આકાના આદેશ પ્રમાણે આ પોલીસ વર્તન કરે છે, ગેરવર્તનીય છે। આવાવાળા સમયની અંદર પરમિશન નહીં આવે તો આ યાત્રા અમે ગાંધીનગર પહોંચાડીશું, રંગે ચંગે અને દાખલા લઈને જ જંપીશું। આદિવાસી સમાજને ન્યાય અપાવીને જંપીશું અને એસટી એસસી ઓબીસી ઉપર જે દબંગગીરી ચાલી રહી છે એ દબંગગીરીને હકને અધિકાર છીનવા માટે અમે કોંગ્રેસવાળા ક્યારેય પાછી પોની કરવાના નથી અને અમે કાંતિભાઈ ખરાડીને કોંગ્રેસના પરિવાર સાથે છીએ। આદિવાસી સમાજનો આ મુદ્દો ત્યારે વધુ ગંભીર બન્યો છે જ્યારે જાતિના દાખલા માટે 1950 પહેલાના પુરાવા રજૂ કરવાની શરત મૂકવામાં આવી છે। ઘણા આદિવાસી પરિવારો પાસે આવા જૂના દસ્તાવેજો ન હોવાથી તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। જાતિનો દાખલો સરકારી સહાય, શિક્ષણ અને રોજગાર માટે અત્યંત જરૂરી હોવા છતાં આદિવાસી સમાજને સતત વંચિત રાખવામાં આવી રહ્યો છે। હવે મહત્વનો સવાલ એ છે કે વારંવાર રજૂઆતો છતાં સરકાર આદિવાસી સમાજની સમસ્યાનું સમાધાન કેમ નથી કરી રહી? ગાંધીનગર જઈને પોતાની વાત મૂકવા જતા નેતાઓ અને આગેવાનોને કેમ અટકાવવામાં આવી રહ્યા છે? શું આ લોકશાહી હકનું દમન નથી? આ સમગ્ર મામલે હવે તંત્ર શું પગલાં લે છે અને આદિવાસી સમાજને ક્યારે ન્યાય મળશે તે જોવાનું રહ્યું। આ મુદ્દે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો। હવે વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે। નમસ્કાર।